વાઘોડિયાના જરોદ પોલીસ મથકે વિશ્વ એઇડ્સ દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। લોકોમાં એઇડ્સ નામની આ જે જીવલેણ બીમારી છે તેને લઈને જાગૃતતા આવે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જરોદ રેફરલ હોસ્પિટલ, જરોદ આઈસીટીસી વિભાગ, જરોદની એનજીઓ અને સાથે જ જરોદ પોલીસ સ્ટેશનના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કરવાના કાર્યક્રમ કરવામાં આવે છે, કારણ કે આ એક જ એવી બીમારી છે કે જેનો હજુ સુધી આખા વિશ્વએ કોઈ ઇલાજ શોધ્યો નથી। ફક્ત તમને આ બીમારી થયા પછી તમને એને તમે જીવી શકો એના માટેની દવાઓ હજુ સુધી બની છે, પણ મટી શકે એવી દવા નથી મળી। એ માટેનો આ પ્રોગ્રામ સાહેબ તરફથી રાખવામાં આવેલો છે। નોલેજ નહીં આપી શકું કેટલા આંકડા છે, પણ સાહેબને એ બાબતે ખૂબ ડીપલી જ્ઞાન છે, એટલે સાહેબ તરફથી તમને આ બાબતે વિશેષ જ્ઞાન આપવામાં આવશે। બરાબર, આપણા ડૉક્ટર સાહેબ છે જીતુભાઈ ડૉક્ટર સાહેબ, હવે એ તરફ તમને આ એડ્સનું આ રાખ્યું, આ એડ્સ સોસાયટી તરફથી જે પણ આ પ્રોગ્રામ રાખવામાં આવે છે અને કેમ્પ રાખવામાં આવે છે, અને શું આનાથી પબ્લિકને, સામાન્ય માણસોને, પોલીસને શું ફાયદો થાય છે